રાજ્યમાં ચૂંટણીની મોસમ પૂર્વહારમાં ખીલી ગઈ છે. વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે તેના બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે. આજે છે દરેક જગ્યાએ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય છે, ત્યારે લોકો મતદાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિસાવડિયા. ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મતસત્ર અને પેટા ચૂંટણીનું આજે 22 જુલાઈના રોજ મતદાન શરૂ થયું છે, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 268, મહીસાગરની 96, પંચમહાલની 249 અને વડોદરા જિલ્લાની 246 ગ્રામ પંચાયત માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને આનું પરિણામ 25 જૂને આવવાનું છે. આ વિસ્તારોમાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર છે પોતાના માદરે વતન મતદાન કરવા માટે પહોંચ્યા હતા. શું કર્યા છે ગેનીબેન, તેના પર નજર કરીએ. સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની 7,500થી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે. એની સાથે 69 જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે. આ તમામ સમરસ પંચાયતોને, સરપંચોને, ગામના મતદારોને અભિનંદન આપું છું. અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થાય, દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મીકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે. ત્યારે જ આજ તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે. એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી, લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે. જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે, પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ઠેકેદારોને, ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું, એમને વિનંતી કરું છું. આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ના પડે, લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે. લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કંઈ એના આયોજકો હોય, વહીવટી તંત્ર હોય, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવે. નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે. આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે અને પૂરેપૂરો ઉપયોગ કરે. જે પ્રમાણે અત્યારે કહેવાય છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગેનીબેન જે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે અને ખાસ વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે આવતીકાલે તેમનું પણ પરિણામ આવવાનું છે અને 25 તારીખે ગ્રામ પંચાયતનું પણ પરિણામ આવશે. ત્યારે ગ્રામ પંચાયતોમાં અને વિસાવદર અને કડીમાં જે ધારાસભ્ય છે તે નક્કી થશે અને ગ્રામ પંચાયતમાં સરપંચ છે તે નક્કી થશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.